અરે હા, કિશોરભાઈએ જે માંગુ બતાવ્યું ને મને તો ગમી જ ગયું છે. બસ આદિત્યને આવે ને એટલે વાત કરવી છે. આજે તો વાત કરી જ લો આદિત્ય સાથે. આદિત્ય, હા, શું કરતો હતો બેટા? ઓફિસે જવાનું મોડું નથી થતું? હા બસ રેડી થતો હતો અને જાવ જ છું. હા હા, તારી સાથે થોડી ઘણી વાત કરવી છે. મારે પણ તમારી સાથે થોડી ઘણી વાત કરવી છે. બોલતો તું. ના તમે બોલો. હું બોલું? હા. તો વાત જાણીશ ને તો ખુશ થઈ જઈશ. એકદમ ખુશાલ થઈ જઈશ. સાંભળ, તારા કિશોર કાકા ખરા કે નહીં? એમનો ફોન આવ્યો હતો. હા, કિશોરભાઈ ખરા ને, એમની કંપનીમાં એક ભાઈ છે, એટલે એમના મિત્ર જ છે, જેને તારા પપ્પા બહુ સારી રીતે ઓળખતા હતા. એમની દીકરીનું માંગવું તારા માટે આવ્યું છે. હા પાડ દો. કેમ? જુઓ, હું એ જ વાત કરવાનો હતો મમ્મી. મારે ઘણા સમયથી વાત કરવી હતી પણ શું વાત કરવી તમે હતી? મારા માટે કોઈ છોકરી ના ગોતતા પ્લીઝ, મહેરબાની કરીને. કેમ? કેમ કે તમે તરત નક્કી કરવાની વાત કરો છો. એ ઓળખીતા હશે, તમે સમજુ છું, પણ ત્યાં કોઈ વાત ચલાવવાની જરૂર નથી. મારી વાત હું સાંભળ. પ્રેમ કરું છું. એક છોકરીને પ્રેમ કરું છું શું પ્રેમ કરું છું? અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. ગાંડો થઈ ગયો છે? ગાંડો નથી થઈ ગયો. હવે તમને બધી વાત મેં જણાવી દીધી છે કે હું એક છોકરીના પ્રેમમાં છું અને મારે એની સાથે લગ્ન કરવા છે. એ પણ મને બહુ પ્રેમ કરે છે. તને પ્રેમ કરે છે? હા, શું કરે છે? તારી સાથે ઓફિસમાં વર્ક કરે છે? નહીં. તો બોલ. એ કઈ કામ નથી કરતી, મદદ કરે છે એના બાને. એના બાને મદદ કરે છે? હા, એવી તે વળી કઈ છોકરી છે કે જે એના બાને મદદ કરે છે? અને પણ તું ક્યાં મળ્યો, કેવી રીતે મળ્યો, શું છે? એના બા શું કરે છે? એના બાને મદદ કરે છે એટલે એના બા કોઈ કામ કરે છે? એના બા શાકભાજી વેચે છે. શું? શાકભાજી? શાકભાજી વાળાની છું? મેં સાંભળ્યું, શાકભાજી વાળાની છોકરી. હાશ, હવે ઘરમાં આવશે ફ્રી શાકભાજી. ફ્રી ફ્રી ફ્રી. એમને કહેજો ઘરનું બધું શાકભાજી ફ્રીમાં આપે આપણને. બંધ થાવ ને હવે તમે. જુઓ, એ જે કંઈ પણ કરતા હોય એનાથી શું છે? તમારે છોકરી સારી છે ને, અને મને પ્રેમ કરે. અરે હા, છોકરી, મમ્મીજી, શું વાંધો છે? આદિત્યભાઈ પણ શાકભાજી વેચવા જશે એની સાથે. હું શું કામ વેચવા જાઉં? મજા આવશે. અરે પ્રેમ કરો છો ને એને તમે. ક્યાં શાકભાજી વેચવાની છે? એના બા વેચે છે એનું ગુજરાન ચલાવવા માટે, કારણ કે ગરીબ છે એટલા માટે. અરે ગરીબ એટલે તને કોઈ ના મળ્યું? શાકભાજી વાળાની છોકરી મળી? મારી વાત સમજો, સમજવાની કોશિશ કરો તમે. અરે ક્યાં આપણું ઘર અને ક્યાં શાકભાજી વાળાનું ઘર? એને ધંધો સારો જ થાય, ધંધો સારો જ ચાલે છે. આ હેતલ એની મદદ કરે છે. હેતલ નામ છે એનું, અને હેતલ માર્કેટમાંથી શાક સવારમાં લઈ આવે છે. તે પછી અહીંયા પણ કરશે ને. રીંગણા લઈ લ્યો, ટમેટા લઈ લ્યો. જો ભાભી, મજાક કરવાની જરૂર નથી. કામ કામ હોય છે. મમ્મી અને મજાક કરી? મેં મજાક કરી? મારા ચહેરા પરથી લાગે છે કે હું મજાક કરતી હોય ને. યુ એક્સક્યુઝ મી. મમ્મી સાથે વાત. તમારા પપ્પા ચૂનો વેચતા હોત તો હમ, તો એ પણ બૂમ જ પાડતા હોત ને. ચૂનો લઈ લ્યો, ધોળો ચૂનો, પીળો ચૂનો. આદિત્ય બજુનાનો ધંધો કરશે. મારે શું કામ કરવો ચૂનાનો નવો ધંધો? ધંધો તમારા માટે આપણે ગોતશું. મારે ધંધો નથી. તમે બંને દિયર ભાભી ચૂપ થાવ. નથી ચૂનો મારે વેચવો કે નથી શાકભાજી વેચવું, એ છોકરી આગળની બહુ નહીં બને. મારે બનાવી છે. મારે લગ્ન એની સાથે જ કરવા પણ મારે છે. નથી બનાવી આગળની બહુ. મારે બીજા કોઈ સાથે લગ્ન જ નથી કરવા. તું તમે- ખોટી જીદ શું કામ કરે છે? તમે કોઈ પણ જગ્યાએ સગપણની વાત કરશો, હું ના જ પાડીશ. જો ખોટી જીદ ન કરતો જીદ નથી આદિત્ય. કરતો. હું મારી વાત જણાવું છું. તમને ખબર છે, શાકભાજી લેવા જઈને સંબંધો સારા હોય ને તો શાકભાજી વાળા ભાઈ આપણને ધાણા તો ફ્રી આપે જ, લીમડાની ડાળખી પણ ફ્રી આપે. જો દાળખીમાં મને રસ નથી, અને ભાભીને કહી દો આખો કે લીમડો તોડી નાખશો તો ધંધો કેવી રીતે કરશે એ લોકો? મારે એમની કોઈ વસ્તુમાં રસ નથી. એમનો ધંધો જે છે એ છે. તોય અને પ્રેમ મેં ત્યાં જ કર્યો ને. સા- કાંઈ લેવા દેવા નથી તોય પ્રેમ કર્યો ને. સાચી હકીકતને જણાવી દીધી કે વાત શું છે. જુઓ, તમારે કઈ વચમાં બોલવાની જરૂર નથી. પણ તને ખબર પડે છે તે કોની સાથે પ્રેમ કર્યો છે? છોકરી સાથે. એ છોકરી છે. શાકભાજી વેચે છે. તો શું થઈ ગયું? મમ્મી અને સમજવાની. એક મારો ભાઈ કરોડો રૂપિયાનો બિઝનેસ લઈને બેઠો છે. મારા ઘરના લોકો અહીંયા આવે ને તો મારું માન વધે. તમારી પત્ની આવશે, પત્ની છોડો ને, એના મમ્મી અહીંયા આવશે તો શાકભાજી લઈને આવશે. એક બાજુમાં રીંગણા, એક બાજુમાં બટાકા. મજા આવશે નહીં મમ્મીજી? પછી આપણને રોજ સારા સારા તાજા તાજા શાકભાજી ખાવા મળશે. જુઓ, ફરી પાછા ચાલુ થઈ ગયા છે. હા, પછી પણ મને ન બીજું કહેતા. શું કે પણ તે પ્રેમ જ એવી વ્યક્તિ સાથે કર્યો છે. સો વાતની એક વાત આદિત્ય, લગ્ન નહીં થાય તારા એ લગ્ન છોકરી હું સાથે. ત્યાં જ કરીશ, અને તમને કહી દઉં છું, ગમે તે થઈ જાય. એની સાથે ચીટ કરો ને તો કચરા પોતાવાળી સાથે પ્રેમ કરજો એટલે કામવાળી પણ મળી જાય. શું બોલો છો તમે? મમ્મીજી, હું ખોટી છું. હું ખોટી છું.
મારો ભાઈ આટલો કરોડપતિ છે અને આ શાકભાજીવાળીને લઈ આવે તો આપણા ઘરમાં આપણી ઇજ્જત શું રહે? એમાં શું ખોટું કીધું મેં? છે ને ખાલી પોઈન્ટ આપતી હતી તમને બોલવા માટે. મેં ઘરે વાત કરી દીધી મમ્મીને, કહી દીધું કે હું તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું. પણ એ લોકોએ શું કીધું તો? મમ્મીએ ના પાડી. શું? મમ્મી અને ભાભી બંને ના જ સમજી લે ને. તો હવે જો મેં તારી વાત કરી એટલે એને પૂછ્યું કે ઘરમાં કોણ કોણ શું છે, એટલે મેં તારા બાની વાત કરી કે શાકભાજી વેચે છે અને તું એમની મદદ કરે છે. પણ હવે તને પણ નોકરી મળી જ ગઈ છે ને, હા. તો પછી હવે એમને આ કામ કરવાની જરૂર નથી. આદિ, આ કેવી વાત કરો છો તમે? જો પ્લીઝ સમજવાની કોશિશ. લે તમે ક્યારે આવીને બેઠા? હમણાં જ આવ્યો. બોલો ઘરે બધા કેમ છે? મજામાં છે? ઘરે આમ જુઓ તો મજામાં ને આમ જુઓ તો નહીં. કેમ આવું બોલો છો? મેં મારા ઘરે વાત કરી કે હું ને હેતલ એકબીજાને પ્રેમ કરીએ છીએ ને લગ્ન કરવા માંગીએ છીએ, તો મારા મમ્મી ના પાડે છે, કહે છે કે ત્યાં લગ્ન શક્ય નથી, કારણ કે તમે જે શાકભાજી વેચો છો એ મમ્મીને નથી ગમતું. મમ્મી કહે કે ત્યાં તો કોઈ દિવસ તારી સગાઈ તો શું કંઈ પણ નહીં થાય. જો તમને એવું લાગે છે કે મમ્મી શાકભાજી વેચે છે તે નાનો ધંધો છે, પણ સાચું કહું ને તો અત્યાર સુધી હું આટલી ઊંચી આવી છું ને એ મમ્મીના કારણે જ આવી છું. એ લોકોએ મને વધારે બોલવા જ ન દીધો. તારા વિશે જે જણાવું એ પહેલાં તો એ શાકભાજી ઉપર અટકી ગયા હતા, મારી કોઈ વાત જ નહોતા સાંભળતા. પણ શાકભાજી વેચવું એ કંઈ ખરાબ ધંધો તો નથી ને ભાઈ. ચોરી છીનાડા કરવા, ભીખ માગવી એવું કાંઈ કરતા હોય તો શરમ આવે. અમે મહેનત કરીને ખાઈએ છીએ ને, અમારા બે મા દીકરીનો આધાર શું છે? હું સમજી શકું છું અને મને ખબર છે કે તમે સાચા છો, પણ મારા ઘરેથી બધા લોકો આવી રીતના રાજી થઈ શકે એમ નથી. આજના જમાનામાં એ આવી વિચારસરણી ધરાવે છે? અરે અમે અભણ માણસો તો કદાચ આવું વિચારીએ, પણ ભણેલા ગણેલા માણસો આવું વિચારે છે. તમે આ કામ હવે મૂકી દો નહીં. હવે તો હેતલની નોકરી પણ છે અને મદદ તો હું પણ કરી શકું, તો તમારે આ કરવાની ક્યાં જરૂર છે? એટલે હું ઘરે કહી શકું ને કે હવે એને પહેલાં હતો કામકાજ, હવે નથી. જુઓ આ કામ હું એમ ન મૂકી શકું. અરે આ જ કામના હારા પ્રતાપ, આ કામના રૂડા પ્રતાપ કે મારી હેતલ આ કામની મજૂરીના રૂપિયામાંથી અત્યારે આ લેવલે પહોંચી છે અને મારું ઘર હાયલું છે ને મેં મારી હેતલને મોટી કરી છે. હા આદિ, અને આજ સુધી આ કામના લીધે જ અમે ક્યારેય કોઈ સામે છે ને હાથ પણ નથી ફેલાવ્યો. અને મમ્મી કામ છોડે તો મમ્મી શું કરે તમે જ કહો? પહેલેથી મમ્મીએ કામ કરેલું છે, એમને ઘરમાં બેસવું પણ ના ગમે શાંતિથી. અને આ હેતલ કાલે પરણીને પારકા ઘરે જતી રહેશે. હું કામ મૂકી દઉં ને તો પછી મારું શરીર પાછું ફરીને હાલે નહીં. મારે મારો પોતાનો પેટનું પૂરું કરવા માટે તો કામ કરવું પડે ને. બહુ સારી વાત કરી તમે, કારણ કે તમે લોકો સમજી વિચારીને ચાલો છો. પરિસ્થિતિ ગમે તેવી આવે તમને હરાવી ન શકે અને તમે એ પરિસ્થિતિમાંથી નીકળીને આવ્યા છો. હા, માણસ એ જ મહાન કહેવાય કે ગમે તેટલી મુશ્કેલી હોય ને તો એની સામે પહાડની જેમ ઊભો રહી અને મુશ્કેલી સામે લડે ને તો એ મુશ્કેલી એકવાર એને રસ્તો કરી દેવો પડે કે હવે મારે ખસી જવું પડશે. પણ મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને કીધું કે તમે આ કામ છોડી. અરે ના ના, ના ના, આ તો તમારી લાગણી હતી એટલે તમે કીધું છે કે હવે તમારે કામ કરવાની જરૂર નથી. આ તમારી ભૂલ નથી, તમારી લાગણી બોલી રહી છે. પણ મને હવે સમજાતું નથી કે મારા મમ્મીને કેવી રીતના મનાવું. તમે છે ને શાંતિથી હજી ઘરે જઈને એકવાર વાત કરો ને. આટલું બધું ટેન્શન નહીં લો, આજે નહીં તો કાલે માની તો જશે જ ને. કોશિશ કરતા રહ્યો, બરાબર ને? કદાચ આશા રાખું છું. મેં તો ઘરે કહી જ દીધું છે કે હું કોઈ પણ જગ્યાએ સગાઈ માટે હા નહીં પાડું. હું હેતલ સાથે જ લગ્ન કરીશ, ગમે તે થઈ જાય. અરે હા, મેં એને પ્રેમ કર્યો છે તો એની સાથે આખી જિંદગી રહેવા માંગુ છું. જો સાચી વાત છે તમારી, હું પણ તમને લવ કરું છું, પણ સાચું કહું ને તો મારા લીધે છે ને ઘરમાં બબાલ ન કરતા. હા, જે વાત મારે તમને કહેવી હતી ને
એ મારી દીકરીએ કહી દીધી કે ભાઈ તમે બંને એકબીજાને પ્રેમ કરો છો, વાત સાચી છે, પણ જ્યાં સુધી પ્રેમથી પતતું હોય ને તો આપણે પ્રેમથી પતાવવાનું. ઘરમાં કોઈની સાથે ઝઘડો ન કરતા તમે. સારું. ચા પાણી કરાવ્યા કે નહીં? ના ના, હમણાં જ જાઉં. આનું માથું દુખતું લાગે છે. કેમ મજા નથી આજ? હું તો એકદમ ખુશ છું, મને કંઈ વાંધો નથી. તો વાંધો નહીં, બસ જીવનમાં છે ને ખુશ જ રહેવાનું. મેં તો કીધું આ માથું પકડીને બેઠી છે તો માથું દુખતું હોય છે કદાચ. ખુશીમાં માથું પકડ્યું હતું, એટલી ખુશી છે ને આજે મને કે વાત જ જવા દો. અરે, એવી રીતે કઈ ખુશી છે? મને તો વાત કર તું. તમને ખબર છે અશોક, હા, આગલા 2-3 મહિના પછીથી આપણા ઘરના ખર્ચાઓ એકદમ ઓછા થઈ જશે. હું વાત કરશો એટલે તું મહિને ને મહિને જે ખરીદી કરશો, મહિને ને મહિને આપણે ફરવા જ આવીએ છીએ, એ બધા ખર્ચા બંધ એમને. વાહ, મારી પાસે તારી પાસે મને એ જ આશા હતી. બોલી લીધું હા અશોક, હા, વાત મારી નથી, વાત આપણા આદિત્યભાઈની છે. આદિત્યભાઈએ જે કામ કર્યું છે ને એના પરથી મને લાગે છે કે હવે આપણે લોકો તરક્કી કરીશું. અરે પણ અમે બે હારે જ આ ધંધો કરવી છે એટલે એની તો બધી મને ખબર જ હોય. અત્યારે તો મતલબમાં મંદી નથી ને તેજી નથી, એવી રીતે હાલે છે. અમુક ધંધાઓ તમને કહીને ન કરતા હોય ને. એટલે મને તું કહેશો એ વાતની ખબર ન હોય એવું તો નો જ બને ને. કઈ વાત છે? તમારા ભાઈ છે ને, હા આદિત્યભાઈ, હા પ્રિયભાઈ, હા એણે એક છોકરી પટાવી છે લગ્ન કરવા માટે, અને છોકરીના મમ્મી છે ને હા. એનો બહુ મોટો બિઝનેસ છે શાકભાજી વેચવાનો. શાકભાજી વેચવાનું? હમ અને આદિ એની છોકરીને પ્રેમ કરે છે હે? હા, અરે આ તો સારી વાત કહેવાય હે, કારણ કે પ્રેમ ક્યાં થાય ને કાંઈ નક્કી ન હે. અને હું એમ માનું છું આ પૈસાવાળાની છોકરીઓ બધી સારી જ હોય, પણ અમુક અમુક ન સારી હોય. પણ હું એમ કહું છું જો ગરીબ ઘરની દીકરી અહીંયા આવતી હોય તો આપણા ઘરને છે ને ઉજ્જવળ બનાવી નાખશે. એટલે તમે પણ એવું જ વિચારો છો કે એ છોકરી સારી હશે? શરમ કરો, શરમ. એના મમ્મી શાકભાજી વેચે છે અને છોકરી કંઈક 5 કે 6 હજારમાં નોકરી કરે છે. હું એવું નથી કહેતી કે શાકભાજી વેચવું ખરાબ છે, હું એવું નથી કહેતી કે નોકરી કરવી ખરાબ છે, પણ મારો કહેવાનો મતલબ એમ છે કે મારા ભાઈ લોકો આટલા રૂપિયાવાળા છે તો આપણું એક સ્ટેન્ડર્ડ તો હોવું જોઈએ કે નહીં? હા પણ તાર ભાઈને એ રૂપિયાવાળા છે બરોબર, અને આદિભાઈને એને શું લેવા દેવા એ મને સમજાય ને. હા, શું લેવા દેવા એમ? પ્રસંગ હશે તો ભેગા તો થશે કે નહીં? ઠીક, એ ઉપાધિ છે તને. ભાઈ એવું કાંઈ ન હોય. મારી વાત સાંભળ, અત્યારે મહિનો આમ ને મહિનો આમ, મહિનો ઓલાને 10 હાલતો હોય, મહિનો ઓલાને 10 હાલતો હોય, એટલે છે ને ખોટું અભિમાન નહીં કરવાનું. અને ગરીબ માણા હોય ક્યારે પૈસાવાળો થઈ જાય કાંઈ નક્કી ન કહેવાય. અત્યારે એ સમય છે. અને પૈસાવાળો ક્યારે ગરીબ થઈ જાય ને એનું કાંઈ નહીં. તમે સલાહ ન આપો ને, કોઈ પૂછે છે તમને કાંઈ? મને આ વસ્તુ બિલકુલ ગમી નથી. મેં મમ્મીજીને પણ કહ્યું છે કે આ વસ્તુ થશે ને તો મારો મેળ નહીં પડે, હું રીસામણે જતી રહીશ. અરે પણ એમાં રીસામણે જવાની શું વાત છે? બસ મારી મરજી. જો મારી વાત સાંભળ, આ બધું છે ને ખોટું કહેવાય, એટલે રીસામણે વહી જાય. એ તમારા મતે ખોટું કહેવાતું હોય તો ભલે, મારા મતે બરાબર છે એ બધું. જો એવું કાંઈ ન હોય બરોબર, બાકી હું તો આ આદિનો જ પક્ષ લઈ. હા તો લીધા કરો, મને શું ફરક પડે છે? તમારો ભાઈ છે, તમારે જે પક્ષ લેવો હોય એ લ્યો. અરે જો મીરા, આવી રીતે છે ને તું અવળી ન હાલ. હું તને કહી દઉં છું કે એને છોકરી પસંદ આવી છે, એ એને પ્રેમ કરે છે, તો પછી એના ને એના લગ્ન થાય તો પછી એમાં તારે કઈ નો વિરોધ કરવાનો હોય. 100 વાતની એક વાત છે, મેં કીધું ને કે મને આ વસ્તુ પસંદ નથી આવી. અરે હું કરાવી દઈશ ને લગ્ન, સારી છોકરી ગોતી આપીશ, જે લોકો આપણા જેવા હશે એને ગોતી આપીશ, તો ત્યાં જવાની શું જરૂર છે? અને તમને શું ખબર કે એ લોકો ખરેખર શાકભાજી વેચે છે, કંઈ બીજું કરતા હોય તો ખોટું બોલતા હોય. ઘણા લોકો છે ને રાતના ચોરીનો ધંધો કરતા હોય અને દિવસના એમ કે અમે તો સારું કામ કરીએ છીએ. સો એવું કાંઈ ન હોય. આ તારા મગજનો છે ને વેમ છે. હા હા, દુનિયામાં જે બધું થાય ને બધો મારા મગજનો વેમ જ છે. અત્યારે ઈરાન અને ઈરાકની લડાઈ તો થતી જ નથી, એ મારો
તારા મગજનું ઉપજાવેલું છે ને આ બધું. કામ પણ આવી રીતે વાત કરશું 100 વાતની એક વાત છે. હું મને આ બિલકુલ પસંદ નથી. હવે તમારે મારી ઉપરવટ જઈને તમારા ભાઈનો સાથ આપવો હોય ને તો ઠીક છે, આપી દો. આપી જ દે બરોબર. અને હું હમણાં જઈને કહું છું કે તમ તારે ન્યા આપણે સર નક્કી કરી નાખ અને આપણે ન્યા જ લગ્ન કરવાના છે. મીરા બધું રેડી થઈ જાય હવે કાંઈ કહી દે મેસેજ કરીને તાર ભાઈને કહી દે કે તમારે શું? તમારે શું વાળી. અરે બા બા તમે આ મૂકી દો. અરે પણ કેમ આજે હું છે ને બહુ ખુશ છું. એવું તે હું થયું? કેમ આટલી બધી ખુશ છે? કાંઈ પ્રમોશન મળ્યું? પગાર વધી ગયો કે હું? ના ના પગાર તો નથી વધ્યો, પણ મારી છે ને મારી લાઈફનું પ્રમોશન થઈ ગયું છે. એટલે મને કાંઈ ખબર ન પડી. ખબર પડી એવું બોલ ને. બા હા. સાચું કહું ને તો આજે હું બહુ હેપી છું, બહુ એટલે બહુ જ હેપી છું. કઈ રીતે વાત કરું ને એ જ નથી સમજાતું મને. તો તને એમ થાય ને કે હવે મારે વાત કરવી છે તે કરજે, ને આ લગન ખુશી થયા કરે એમ કરજે. બીજું હું. જો મારે વાત કરી જ દેવી પડશે હા, તમને. કરી દે. વાત જાણે એમ છે કે હાદીના ઘરેથી મેરેજ માટે હા આવી ગઈ છે. શું વાત કરે છે? આ પહેલા કહી દીધું તો હું ન ખુશ થતા તો તારા. પછી અરે પણ બા અરે, સાચું ઊભી રહે, કહું ઊભી ને. રહે. મને એ વિચાર આવે છે હા. કે અત્યાર લગણી ના પાડતા હતા તો ઓશિંતાને કેમ ના માની ગયા હે? જુઓ બાપ, મારે પણ આદિ સાથે આજ વાત થઈ જ્યારે એમનો ફોન આવ્યો ને ત્યારે કે અચ્છા એ લોકો તો ના પાડતા હતા, તમે ઘરે આવ્યા ત્યારે પણ તમે સેડ હતા, તો અચાનક કઈ રીતે માની ગયા? તો એમણે એમ કીધું કે એમના મોટા ભાઈ છે ને અશોકભાઈ, એમણે ઘરે બધાને પ્રેમથી વાત કરી, ઘરે બધાને સમજાવ્યા હશે તો એ લોકો માની ગયા. એમના ભાઈએ છે ને એ લોકોને સમજાવ્યા. બરાબર. એટલે એવું કે જે કામ આદિકુમાર ન કરી એકા એના મોટા ભાઈએ કરી હા. દીધું. મને લાગે છે કે એમના મોટા ભાઈ આમ સમજુ લાગે છે થોડા કાં. એટલે જ તો હા પડાવી હશે ને. હા. હવે એમના મોટા ભાઈ છે તો આદિ, હવે એમના મોટા ભાઈ છે તો આદિને સપોર્ટ તો કરવાના જ છે ને. વાત તો સાચી છે તારી હો. એ જ ને બા, સાચું કહું ને હા. તો આદિ જ્યારે વાત કરી હતી ને કે ઘરેથી ના પાડે છે ત્યારે હું બહુ ટેન્શનમાં આવી ગઈ હતી કે હવે શું થશે શું નહીં, કઈ રીતે મનાવીશું. પણ અચાનક છે ને અચાનક આવા સારા સમાચાર સાંભળવા મળ્યા ને એટલે મને એમ થઈ ગયું કે બસ મારી લાઈફની હરેક ખુશી મને મળી ગઈ છે. હા, એ બધું સાચું હા પાડી દીધી. પણ આપણને એમના ઘરે બોલાવ્યા છે કે નહીં વાતચીત કરવા હાટું? હા, જવાનું છે ને. ક્યારે? કાલે? એટલે તો છે ને હું તૈયારી કરું. આ તારે શું પહેરવું ને એ આપણે નક્કી કરશું. પછી મારે તો હશે જેવી હાડી હશે ને એવી હાલશે. પણ આપણે કાંઈક થોડીક મીઠાઈ લઈ જશું. ખાલી હાથે તો ન જવાય ને ન બેટા. જવાય ને. હા, પહેલી વાર હું ત્યાં જઈશ. મારે તો બીજું કાંઈ નહીં, બસ એ ઘરે જઈ અને તે તું ખુશ રહે ને એટલે હું ખુશ અહીંયા બેટા. પણ પછી હું આ ઘરમાં એકલી થઈ જઈશ બેટા. બા, પછી મને એકલું ગમશે નહીં અહીંયા. તો તમને શું લાગે છે કે હું અત્યારે આટલી બધી ખુશ છું તો મને તમારા વગર ગમશે? મને પણ નહીં ગમે. અરે બેટા, અહીંયા તું એકલી જ છું. તું ત્યાં જઈશ એટલે તને ત્યાં નવી માં મળશે સાસુના રૂપમાં. પછી જેઠ જેઠાણી મળશે, તારું ઘરવાળો છે. મારે કોણ અહીંયા? બધા હશે પણ તમે તો નહીં હોય ને. અને આમ પણ મને છે ને તમારા વગર 1 મિનિટ પણ નથી ગમતું. તો હવે તો મારે સાસરે જવાની વાત આવી છે, પણ જો હું ગમે તે થાય ને અઠવાડિયે હું તમને મળવા તો આવીશ. અઠવાડિયે શું કામ બેટા? 2 દિવસે ને 2 દિવસે આવજે ને. આ તારું જ ઘર છે ને. હા. અને તારા ને આદિકુમાર સિવાય મારું છે કોણ? સાચી વાત છે. કદાચ 2 દિવસે ન આવવા દીધી તો રવિવારે તો હું આવીશ ને આવીશ. તું ગયા પહેલા આવી વાત કરે છે કે તને બા, નહીં આવવા દે. એમ નહીં, કદાચ કોઈ કામમાં હોય તો ચલો સમજી લો, પણ છે ને ફોન તો મારા 24 કલાક તમારી હારે જ ચાલુ રહેશે. અને જો ફોન તો છે ને 24 કલાક તમારી જોડે જ ચાલુ રહેશે. અને જો તમે સેડ થયા ને હવે તો પછી મારે સાસરે જ નથી જવું. ફોન બોન તો ચાલુ રહે પણ તારું મોઢું જોવા મળે ને તો મને થોડુંક સારું લાગે એમ. જો બા, હવે તમે આમ સેડ ના થાઓ.
આપણે છે ને ના પાડી દઈએ. ના ના, એવું નહીં. મારા માટે થઈને તું શું કામ ના પાડે? આમ તો હું તને મળવા આવી જાઉં, પણ દીકરીના ઘરે હું કાંઈ સારી ન લાગુ વારે વારે, એટલે તું જ આવજે મારે. કેટલાની આવી? ભાભી તમે બીવડાઈ દીધી. તમે તો આમ અચાનક બોલ્યા ને એમાં હું ઝસકી ગઈ. બોલો. ભૂત જેવી લાગુ છું ના ના, પણ તો બી શેની ગઈ? મારું ધ્યાન નહોતું. ભાભી હું આ ચાખાંડ ક્યાં મૂક્યા છે? લઈ લે. ભાભી જો ખાલી પૂછું છું, મેં જોયા નથી ને એટલા. તો કેટલા દિવસથી ઘરમાં આવી ગઈ છે ખબર નથી પડતી કે પૂછી લેવું જોઈએ? મેડમની મહેંદી ઉતરી ત્યાં સુધી તો રસોડામાં ક્યારે પગ નહોતો મૂક્યો અને હવે આવીને મને પૂછે છે કે ખાંડ ચા ક્યાં છે? બરાબર છે, પણ કાલે જ મેં અહીંયા મુકાયા હતા. હું રોજ રોજ એક જગ્યા ફિક્સ કરીને મૂકું ને તો ત્યાંથી સારું. હું કહીશ તને. હું તને કહીશ કે ખાંડ અને ચા ક્યાં પડ્યા છે, પણ તારે મારી એક હેલ્પ કરવાની રહેશે. બોલો ને, શું હેલ્પ કરું? કરીશ ને? હા. તને ખબર છે હેતલ, અત્યાર સુધી હું એટલી ટેન્શનમાં જિંદગી જીવતી હતી, પણ તારા આવ્યા પછી હવે મને ટેન્શન નથી. કેમ? ખબર છે, રોજ મમ્મીજી શાકભાજી લેવા મોકલે અને રોજ મને એમ કહે કે ભાવ જોઈને લેજો. આ આટલાનું આ આટલાનું આ આટલાનું. એક તો મને શાકભાજીમાં કાંઈ ખબર પડે ને, ક્યારેક સસ્તું આવે, ક્યારેક મોંઘું આવે, ક્યારેક ખરાબ આવે. પણ હવે તું આ ઘરમાં આવી ગઈ છો ને, એટલે તું મારી સાથે આવજે. આપણે બંને શાકભાજી લેવા જઈશું. આ તમારો તો જૂનો બિઝનેસ કે નહીં, એટલે તને તો ખબર પડતી જ હશે. જો ભાભી, તમે છે ને એવું ના કહો. અને આમ પણ માનો કે મારા મમ્મી શાકભાજીનો બિઝનેસ કરે છે, પણ એ બિઝનેસ થોડો કાંઈ નાનો છે. હું સમજી શકું છું તમે મને શું કહેવા માંગો છો ને. કાંઈ ખોટું નથી કીધું. ભાભી હવે તું જ વિચાર કર. તે મને અહીંયા ખાંડ અને ચાનું પૂછ્યું, એનો મતલબ એવો તો નથી ને કે હું ખાંડ અને ચાની માથે મંડરાતી હોય, પણ તને ખબર હતી કે મને ખબર હશે એટલે તે પૂછ્યું. એવી જ રીતે મને ખબર છે કે તારા મમ્મી શાકભાજી વેચે છે, એટલે તને બધા ભાવતાલ ખબર હોય તો મમ્મી શું ખોટું કીધું? ભાભી આવું ઓછું બોલવાની શું જરૂર છે? લોકોને ખરેખર પ્રેમથી વર્તન કરીએ ને તો સમજાય જ નહીં. સાત, તને મારી વાત ખોટી લાગી હોય તો આઈ એમ સો સોરી. ના ના ભાભી, તો એક કામ કર, શાકભાજી છે ને એ બધું આપણે તારા મમ્મી પાસેથી જ લઈ આવશું. ઘરના છે એટલે 2-5 રૂપિયા ઓછા લેશે અને 2-4 વસ્તુ વધારે આપશે. બસ કરો ને પ્લીઝ ભાભી. શું કરવા ખાલી ખોટું આવું બધું બોલો છો મને? અને ન ગમે ન જ ગમે ને. કોઈ દીકરી પોતાની માં વિશે, હવે હું તમારી માં વિશે કઈ આવું કઈ બોલી દઉં તો કેવું લાગે? તમે જ વિચાર કરો. ગાલ ઉપર એવી થપ્પડ મારું ને કે તું આખી જિંદગી યાદ રાખે. કારણ કે મારી માં છે ને શાકભાજી નથી વેચતી, સમજી? મારી માનું એક સ્ટેન્ડર્ડ છે. ભાભી જો માન્યું કે તમારા મમ્મી શાકભાજી નથી વેચતા, પણ હવે પોતાનો જે બિઝનેસ હોય એ તો માણસ કરવાનું જ છે ને. અને તમને એવું લાગે છે કે શાકભાજી વેચવું એ બધું આવું છે તેવું છે, પણ સાચું માનો ને, મેં એવું કઈ કીધું જ નથી. તું બધું માથે લઈને ફરે છે કારણ કે તને પોતાને ખબર છે કે તમે જે કરો છો એ ખોટું છે. ના ભાભી એવું નથી. પહેલા પણ મેં સાંભળ્યું હતું અમારા મેરેજની જ્યારે તમે ના પાડી હતી ને ત્યારે. મેં ના પાડી? અરે મેં તો કીધું હતું કે લઈ આવો, ફ્રીમાં શાકભાજી મળશે. રીંગણા લઈ લ્યો, બટેકા લઈ લ્યો, ડુંગળી લઈ લ્યો. ઓ ભાભી, ક્યારની તમારી ઇજ્જત કરું છું એનો મતલબ એમ નહીં કે ગમે તેમ તમે મને બોલી દો. તું મારી ઇજ્જત ઉતારીશ? ના એવું નથી કે કેતી ભાભી, ચાલ ઉતાર. પણ હદ હોય ભાભી, કોઈ વાતની હદ હોય. હા તો હોય. કામ કર તારું. આવી છે તારું મોઢું લઈને આ ઘરમાં તો કામ કર્યા કર. વધારે બોલીશ ને તો સાચે જ મારી દઈશ. શું થયું? તમને ખબર છે અમારી માં વિશે બોલે છે? હા? હા, કે તમારી માં વિશે હું કાંઈ બોલું તો તમને કેવું લાગે? ના ના મમ્મી એવું કઈ નથી. ભાભી ક્યારના મને મેળા ટોણા મારે. મમ્મીજી મેં એને એવું કીધું કે હું રોજ શાકભાજી લેવા જાઉં ને તો મને ભાવતાલમાં ખબર નથી પડતી, તો તું મારા સાથે આવજે. એમાં શું ખોટું કીધું મમ્મીજી મેં? ભાભી શું બધું બરાબર છે, એકદમ સાચું કહ્યું. એમાં ખોટું શું કહ્યું મીરા હવે? એને એ વાત ન ગમીને તો મેં એવું કીધું કે કંઈ વાંધો નહીં, આપણે શાકભાજી તારા મમ્મી પાસેથી મંગાવી લેશું. એટલે ઘરના છે તો 2-5 રૂપિયાનો ફરક કઈ પડે ને 2 વસ્તુ વધારે આવે, તો હવે એમાં શું ખોટું કીધું? કાંઈ ખોટું નથી કીધું. શું છે તારે? હે, આ ઘરમાં કોઈ કામ તો કરવા નથી,
રસોઈ તો કે ન આવડે, ફલાણું તો કે ન આવડે, ઢીકણું તો કે ન આવડે. નોકરી કરતી હતી ને મમ્મી બિચારી હમ. 7,000 માં નોકરી કરતી હતી એટલે હવે એને કઈ ખબર તો પડતી ન હોય ઘર કામ કોને કહેવાય જોયા હોય તો કરે ને જોબ કરતી હતી કારણ કે મારી માથે મજબૂરી હતી ને. હા હા, મજબૂરી તો હોય જ ને. હવે શાકભાજી વેચી વેચીને તારી માં કમાય તો કમાય કેટલું હે? ખરેખર મજબૂરી ન કહેવાય ખરેખર તો આને સારા નસીબ કહેવાય કે મારા દેર જેવો છોકરો મળ્યો હતો ને હમ. આટલો રૂપિયા વાળો આટલો દેખાવડો આટલો સંસ્કારી તું તો ખુશ થા પટાવ્યો સારા ઘરનો છોકરો પટાવ્યો. મમ્મી, શું છે કે હાથમાં આવી જાય તો પતી જાય ને, હે? એમ જ ને? ના ના, બોલ બોલ. જો સાંભળી લેજે, તારી ઓકાતમાં રહેજે, નહીતર છે ને અમને તારી ઓકાત બતાવતા આવડે છે. બનાવ, રસોઈ બનાવ, કામવાળી, શાકભાજીવાળી. મમ્મી જોઈ લીધું એટલે જ કહેતી હતી કે હું સીધી રીતે વાત કરું ને તો સીધી રીતે જ જવાબ આપવાનો પણ તને શોખ છે આડું બોલવાનો ખાંચા અહીંયા જ છે વિચારું છું કે થોડી વાર આરામ કરી લઉં. આરામ થાય ને તો તકલીફ ઓછી થાય. હા, ઊંઘ પણ આમ પણ આવે જ છે. શું ધાર્યું શું છે તમે લોકોએ? કરવાનું શું છે એ મને કહી દો ને. ના ના, શું કરવાનું છે? નહીં, તમે ને ભાભી હેતલને હેરાન શું કામ કરો છો? તકલીફ શું છે એનાથી તમને લોકોને? ઓહો, તારી હેતલ હેરાન થાય એવી છે? હા, તમે લોકો મેના ટોણા મારો તો હેરાન થાય જ ને. હા, ભાભી જોર જોરથી બટેકા લઈ લે, ટામેટા લઈ લે, રીંગણા લઈ લે, ગમે ત્યારે એ રીતના બોલાવો ને. નામ છે એનું હેતલ. ના 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 ના, એને એવું કીધું નતું. એને તારી ભાભીએ નોર્મલી વાત કરી કે શાકભાજીનો ભાવ શું ચાલે છે, કારણ કે તારા મમ્મી શાકભાજી વેચે એટલે તને ખબર હોય. તો કે છે કે ને મને ન ખબર હોય, તો એમ કીધું કે તારી મમ્મીને જ કહેજે કે શાકભાજી આપણને આપે તો એની પણ કમાણી થાય અને આપણને પણ 2 રૂપિયા સસ્તું પડે. તો મેડમ સામે બોલવા માંડ્યા. સામે બોલવા મળ્યા એટલે તમે ના બોલવાનું બોલો, એના બા વિશે બોલો તો સામે બોલે જ ને. હા, એટલે તને તારી બાયડી હારી લાગે છે, તારી બાયડી સાચી લાગે છે, તારી ભાભી ને તારી માં ખોટા? મને ખબર છે કે મેં આ લગ્ન કરીએ તમને જરાય નથી ગમે. એ તો નહોતું જ ગમ્યું, હજુય નથી ગમતું, પણ એનું એ વાત નથી કે અમે એનું અપમાન કરીએ, બરાબર? અપમાનને હેરાન કરો છો, આને હેરાનગતિ કહેવાય. તમે એને અહીંથી હેરાન કરીને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરો છો, એ ક્યારેય શક્ય નથી, સમજી લેજો. હું તમને કહી દઉં છું કે મારી પત્નીને હવે તમે હેરાન નહીં કરતા. તું બાયડી ગયેલો છે, 1 નંબરનો બાયડી ગયેલો. હા, એનું પાલો પકડીને આખો દિવસ ને આમ ગોળ 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 ફૂંદડી પડ્યા કર. હા, એવું જ કરીશ. એવું કરવાથી જો તમે લોકો બંધ થતા હોય ને તો એ કરવા પણ તૈયાર છે. એવું કરે છે, કરીશ ને, એવું જ કરે છે તું. હા, તને એવું લાગતું હશે કે તું નહીં કરતો હોય, પણ નહીં, બાયડીનો ગુલામ બની ગયો છે. અને આમ પણ છે ને આ શાકભાજી વાળીની છોકરીએ તને કંઈક ખવડાવી તો દીધું જ છે પહેલેથી. તું ગાંડો ગયેલો તો થઈ જ ગયો હતો, પ્રેમ લગ્ન કરી લીધા છે, હવે એનું મોઢું જો ને તારું મોઢું જો. કોઈ એંગલે તમે બે મેચ નથી થતા, કોઈ એંગલે કપલ લાગતા નથી. આ સવિતાબેનને તે કથામાં ગયા ત્યારે બુદ્ધિ વગરની એ ડ્રેસ પહેર્યો તો લાલ કલરનો. જો તમને આટલું જ દેખાતું હોય તો ભાભીને અને ભાઈને જોઈ લો ને, કયા એંગલથી કપલ લાગે. બરાબર લાગે છે, ઓહો. બરાબર. હા, તમારો દીકરો શાહરુખ ખાન, હે? હા, અને સામેવાળી સામેવાળી ઐશ્વર્યા. ઓહો, ઐશ્વર્યા તો ભાઈ અભિષેક જેવો નથી લાગતો. એમ? હા, આ દુબળો પતળો હાઈટ વગરનો અભિષેક. એમ? વાહ રે વાહ, ભલે ન લાગતા હોય. એ તમે ગોત્યું છે ને એટલા માટે તમારા માટે એ જોડી પરફેક્ટ છે. આ મેં મારી રીતે મારી વાઈફને ગોતી છે ને એટલા માટે પરફેક્ટ જોડી ન કહેવાય. મને બધી ખબર પડે કે તમારે કેટલું ક્યાં કેમ બોલવું, શું કામ બોલવું. બંધ થા ને હવે. હા, હું પણ એ જ કહું છું, બંધ થઈ જાવ ને હવે. ના. હવે તમારી માયાજાલને સંકેલી લ્યો ને. અચ્છા, અમારી તમારા ઘરમાં 2 વહુ આવી ગઈ છે તો તમારે કઈ બોલવાની જરૂર જ નથી. ચૂપચાપ જમવાનું કે જમી લ્યો, સાંજે તમે સુવાનું કે સૂઈ કેમ જાઓ. કેમ હું કઈ એ લોકોના હાથની કઠપુતળી છું? તું તારી બાયડીનો કઠપુતળો બની ગયો છે, અમે નથી. હા, તને ગુલામ વેડા ફાવતા હશે, અમને નથી ફાવતા, અને એ આ ઘરમાં આવી છે. હા, તમે અને ભાભી છે ને જૂના જમાનાના છો. અચ્છા, આ જ્યારે પેલા તિજોરી રાખતા અને ચાવી જ્યારે અહીંયા કમર પર જે પેલા મૂવીમાં બધા ખોસતા ને, એમ તમે આ તિજોરીની ચાવી જે અહીંયા ખોસીને રાખી જ ને એને કાઢી નાખો. હવે તમારો સમય નથી રહ્યો, એ સમય જતો રહ્યો છે. હવે તમે તમારી ઉંમર પ્રમાણે તમારા સત્સંગ, મંદિર, ભગવાનની પૂજા કરો, બંને દીકરાનું ઘર બરાબર ચાલે એનું ધ્યાન રાખો, નહીં કે ઘર તોડાવવાના ધંધા કરો ઘરમાં. હું તોડાવું છું? હું તોડાવું છું? હા, પહેલા તું જોડ. તારી બાયડી છે ને એ ફરિયાદની મશીન છે, મશીન. એને સવારથી સાંજ સુધી મારો વાર આવે એટલે મારે ફરિયાદ શરૂ કરી દે. મમ્મીજીએ આમ કર્યું, ભાભીએ આમ કર્યું, ફલાણાએ આમ કર્યું, ઢીકણાએ આમ કર્યું. અરે 1 નંબરની છે ને નાલાયક છે, એને છે ને ખબર જ નથી પડતી કે ઘર કઈ રીતે ચલાવાય. બરાબર છે.
એને ખબર જ નથી પડતી તમે પડવા દેવા માંગતા પણ નથી. રેવા દે ને હવે, તારે તારી બાયડીનો જ પક્ષ ખેંચવો છે તો તને એ જ સાચી લાગે છે તો ગમે એટલું સારું કામ કરશે પણ તમારા સામે એ દેખાશે જ નહીં. તમને તો એ ખરાબ દેખાઈ ગઈ પહેલેથી, એ ખરાબ જ રહેશે. અચ્છા, બહુ સારું કામ કરે છે સવારથી સાંજ સુધી, એને રસોઈ બનાવતા નથી આવડતી, કોઈ બીજા કામ ને, હું જોબ કરતી હતી એટલે મને નથી આવડતું. હવે એની માં કરતી હતી શાકભાજીનું કામ, તો એને હું એની માએ શીખવાડ્યું નહીં હોય? તમે ભૂલી ગયા લાગો છો. ભાભીને પણ પહેલા નહોતું આવડતું પણ ભાભી ગોરા હતા ને ભાઈને માંડ મળ્યા હતા ને એટલે તમે એ ભાભીનું સ્ટેટસ અને લેવલ વાળા વ્યક્તિ છે, સમજો? ત્યારે બધું ચલાવી લેતા હતા, સમજ્યા તમે? ત્યારે તમારે રોટલી ગમે એટલી કરવી પડતી, તમને તકલીફ નહોતી પડતી, ભાભીને નહોતી આવડતી એટલા માટે. હા હા, મને કોઈ તકલીફ ત્યારે પણ નહોતી ને અત્યારે પણ, કારણ કે મીરા બહુ મારી પસંદની વહુ છે, સમજી ગયો? બસ હવે કઈ સાંભળવું છે? આરામ કરો, સુવાની તૈયારી કરતા હતા ને, સુવો શાંતિ. મમ્મી હા. તમારી તબિયત કેમ છે? અરે મારી તબિયત સારી છે પણ તું કેમ હમણાંની આવી નથી કે ને મને. મમ્મી એમાં એવું છે ને કે અહીંયા કામ જ એટલું હોય છે કે કંઈ ટાઈમ જ નથી મળતો. અરે મારે તો 5-10 મિનિટનો ટાઈમ ન મળે બેટા. સાચી વાત છે, પણ આદિ ફ્રી હોય ને ત્યારે આદિને લઈને જાઉં છું. અમે બંને જણા જોડે આવીએ તો મજા આવે ને. તો સારું જ ને બંને જણા જોડે આવો તો. તું આમ કે ત્યાં આમ છે તો તારે બધી સુખ શાંતિ ને બેટા. તારા અવાજ પરથી તો મને લાગે છે કે તારે બહુ સુખ શાંતિ હોય એવું લાગે છે, એટલે જ મારી યાદ નથી આવતી. મમ્મી આમ જોવા જાવ ને તો બધું ઓકે છે. હા, સુખ શાંતિ છે ને એટલે જ તને છે ને મારી યાદ નથી આવી. તું ખુશ છે તારા ઘરે? ના ના મમ્મી એવું કંઈ નથી, તો પણ છે ને શું કહેવું હવે કંઈ ખબર નથી પડતી. શું છે તું કેમ આવી રીતે બોલે છે? જે હોય એ બોલ ને બેટા બરાબર. કઈ તકલીફ છે? મમ્મી એક વાત કહું? બોલ બોલ જલ્દી. મેરેજ થયા ને એ પછીથી આદિના ફેમિલીવાળાએ મને અપનાવી જ નથી. કેમ એવું તને કઈ રીતે લાગ્યું બેટા કે તને હજી અપનાવી નથી એ લોકોએ? ભાભી અને મમ્મી બંને છે ને વાત પર મેણા મારે, વાત ઉપર ગુસ્સો કરે, અને હું કંઈ સારું કરવા જાઉં ને તો એ લોકો ખરાબ કરી નાખે, બગાડે, ગુસ્સો કરે, એવું બધું કરે, અને વાતે છે ને તમારું જ લઈ આવે. જો સાંભળ, એ ભલે ને બોલ્યા કરે, તારી જેઠાણીને તારી સાસુ બંને, તારે મન પર નહીં લેવાનું, સહન કરતું તારે. આજે નહીં તો કાલે એ લોકોના મન પીગળશે અને તને અપનાવશે બેટા. બરાબર. આપણે રહ્યા ગરીબ માણસ, તે તો બધી પરિસ્થિતિ જોઈ છે, જિંદગીના તડકા છાયા જોયા છે, તો તારે સમજવાનું કે કાંઈ વાંધો નહીં, મારે કાલે સારું થશે. બધી વાત સાચી છે મમ્મી, હું કોઈ દિવસ સામે પણ નથી બોલી, પણ કહેવાનો મતલબ કે જો વાતે છે ને મને કે ને તો વાંધો નથી આવતો, પણ તમારું લઈ આવે કે તારી માં આમ શાક વેચે છે, તારું પહેલેથી શાક વેચવાનો ધંધો છે, તું ગરીબ છે, આ છે તે છે. જો બેટા, હું શાક વેચું છું મને બોલે છે ને કાંઈ વાંધો નહીં, એ લોકો મોઢે બોલે છે અને હું કાંઈ સાંભળતી નથી. તારે પણ ખંખેરી નાખવાનું, તું સાંભળે છે તો આપણે કેમ કપડાં પર ધૂળ વળગી હોય ને આમ ન ખંખેરી નાખીએ? એમ 2 કાન દીધા છે ને, એક કાનમાં સાંભળવાનું, બીજા કાનમાં કાઢી નાખવાનું. સાચી વાત છે મમ્મી તમારી. આમ પણ એ લોકોની સામે બોલવાનો કોઈ મતલબ જ નથી ને. ના દીકરા, મેં તને એવા સંસ્કાર નથી દીધા એટલે કે જ. તારાથી મોટા હોય ને એની સામે તું બોલે. એટલે જ તો મમ્મી સહન કરું છું. મને ખબર છે કે મને કઈ જાય એ ચાલશે, પણ મારી મા સામે કોઈ આંગળી ઉઠાવશે ને એ તો મને બિલકુલ નહીં પસંદ આવે. ભલે બેટા, મને ભલે બોલતા એ લોકો, મારી તું કોઈ ચિંતા ના કરીશ. ધારે ને આદિકુમારને બેને સારું બને છે ને એટલે બસ. અમારે તો સારું જ બને છે, પણ તોય કેવું કે થોડુંક દુઃખ લાગ્યું હતું મને, પણ તમે વાત કરીને એની જેમ કે સુખ દુઃખ તો આવ્યા રાખે. જો સાંભળ, આ સારું થયું આપણે બેને ફોન પર વાત થઈ ગઈ. તારા મનમાં જે હતું એ તે મને કહી દીધું એટલે તારું મન હળવું થઈ ગયું ને બેટા. હું તો તમને કહેવા જ નહોતી માંગતી, પણ મને કંઈ સમજાતું જ નહોતું મમ્મી. તો નહીં, મને તારે કાંઈ પણ તકલીફ હોય ને તો તું મને કહેજે બેટા. તને જ્યાં મારી સલાહની જરૂર પડશે ને ત્યાં હું તને સારી શિખામણ દઈશ. હા બેટા, ચિંતા ન કરતી તું કાંઈ. ખબર છે કે મારી મમ્મી છે ને ક્યારેય મારું ખોટું ન વિચારે ને ખોટું થવા પણ ન દે. હા, હું છે ને તને સારી સલાહ આપીશ, અને હું તારી માં છું
મારા હમ. સિવાય તારું કોણ છે ને તારા સિવાય મારું કોણ છે? આપણે બે એકબીજાની તકલીફ એકબીજાને નહીં કહીએ તો કોને કહેવા જઈશું બેટા? હા એકદમ સાચું કીધું મમ્મી તમે. અને આ બધું છોડો, હવે મેં વાત તો કરી દીધી, પછી ફોન કટ થાય ને તમે ચિંતા ન કરતા હો પાછા મારી. અરે ના ના, હું કાંઈ ચિંતા નથી કરતી. હું તો તને ખાલી છે ને હવે એટલું એમ કહું છું કે એ લોકો ગમે તેટલું બોલે, તું કાંઈ ચિંતા ન કરતી ને તારું મોઢું હસતું જ રાખજે, જાણે કાંઈ થયું નથી. આદિકુમારને પણ ખબર ન પડવા દેતી હો, ને તો એમને ખબર પડશે ને કે મારી ગેરહાજરીમાં મારી મમ્મી ને મારી ભાભી હેતલ સાથે આવું વર્તન કરે છે તો એમના ઘરમાં ઝઘડા થશે બેટા. એટલે એમને કાંઈ જાણ ન થવા દેતી. હા ને? સારું ત્યારે હાલ હવે હું ફોન મૂકું છું. જય શ્રી કૃષ્ણ. મારી કાંઈ ચિંતા ન કરતી. હા હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હા. કામ હોય તો ઘરે વાત કરી લેતા હોય તો બહાર બોલાવ્યા વગર. હા, ઘરે વાત નથી થાય એમ. કેમ છૂટાછેડા આપો છો? ના ના, તું અત્યારે એવી વાત ન કર ને તો વધારે સારું. શું હતું બોલો? મારાથી ને એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તમે લફડું કર્યું બહાર જઈને? ના ના, તો? જો તમે મર્ડર કરી નાખ્યું? શરમ આવી જોઈએ તમને? મર્ડર કરીને અહીંયા આવીને મને એમ કહો છો કે મારાથી ભૂલ થઈ ગઈ? આવડી મોટી ભૂલ કોણ કરતું હશે? જો એવું નથી. તો શું છે? વાત એમ છે કે મને એમ હતું કે બધું હરખું થઈ જાય, પણ આવી ભૂલ મારી જિંદગીમાં છે ને પહેલી વાર થઈ અરે છે. પણ ભૂલ શું થઈ એ તો કયો પહેલા. જો હું આ ધંધો કરું છું ને એમાં બહુ મોટી નુકસાની આવીશ. શું? એક મિનિટ, તમે ધંધો કરો છો એમાં નુકસાની આવી અત્યારે આવી? હા, આ થોડાક દિવસ જ થયા. થોડા દિવસ થયા તો કરતા હતા શું? અત્યાર સુધી વાત કેમ ના કરી? અરે મેં તને કીધું ને કે મને એમ હતું કે આમાંથી હું બહાર નીકળી જાય, બધું હરખું થઈ જાય, પણ કાંઈ હરખું નથી થયું. અચ્છા, હા તો હવે તમે મારી પાસેથી શું આશા રાખો છો એ કહેશો? હા, કહું છું ને, હું એમ કહું છું કે આ તારા ભાઈ છે આ રોનકભાઈ, એને જરીક કે ને અરે રોનકભાઈ શું કરે એમાં? પૈસા નુકસાની આપે. તમે કરી છે તો રોનકભાઈને શું ખબર હોય કે તમે ખાલી- કેવી રીતે કરી એમ? 3-4 મહિના પૂરતા પૈસા જો મને આપે ને 5-7 લાખ રૂપિયા. શરમ આવે છે બોલતા? શરમ આવે છે? 3-4 લાખ 5 લાખ લાખ તો એવી રીતે બોલે છે ને કે જાણે રૂપિયા માંગતા હોય. જો રોનકભાઈને પોતાનો બિઝનેસ છે, રૂપિયાવાળો છે, એનો મતલબ એવો નથી કે એક ફોન કરીને પૈસા આપી દે. આ સમયમાં પૈસાનો વ્યવહાર કરવો ને બહુ અઘરી વસ્તુ છે. પણ આમ તો તું મતલબ કહેતી હોય કે શું શું કહેતી હોય? કાંઈ નહીં, તું જરીક ફોન અચ્છા, કરીને કે ને વળી હું આમ તો હું એમ કહેતી હોય કે મારો ભાઈ રૂપિયાવાળો છે, મારો ભાઈ હેલ્પફુલ છે, મારો ભાઈ બહુ સારો છે, તો એનો મતલબ એવો નથી કે મારા ભાઈને જે પણ ફોન કરે બધાને પૈસા આપતો ફરે. અને તાત્કાલિક પૈસા માંગીએ તો શું એની પાસે પૈસા હોય એવું જરૂરી છે? નહીં. તમે મને સલાહ આપો છો તો તમે તમારા ભાઈને નહીં કીધું હોય? તમારો ભાઈ તો આટલા વર્ષોથી બિઝનેસનો પાર્ટનર છે, એને નહીં ખબર હોય આ વાતની? એને હજી મેં વધારે વાત નથી કરી. તમે એવું વિચાર્યું હશે કે તમે બધું એકલા હેન્ડલ કરી લેશો? હા, એ જ મારી ભૂલ થઈ ગઈ ને, પણ હવે ભૂલ તો એકવાર થઈ, હવે આવી ભૂલ કોઈ દી નહીં થાય. પણ જો તું મારી મદદ કર ને તો વધારે કોઈને કઈ ખબર ન અરે પડે ને. મદદ એટલે શું પણ? પણ થોડાક દી પછી લેણાવાળા છે ને ઈ આપણે ઘરે આવશે. તો એ મારો પ્રશ્ન નથી. લાવ્યા છો ને તમારા નાના ભાઈની વાઈફને, તો કયો એ હેલ્પ કરે તમને? તમે ત્યારે તો બહુ કહેતા હતા કે ગરીબ લોકો રાતો રાત અમીર થઈ જાય, તો કયો એને કે એક રાતમાં અમીર થઈ જાય ને તમને પૈસા આપે? એવું નથી મીરા, ભૂલ થઈ ગઈ હતી મારી, તે દી હું બોલ્યો તો નહીં. ખાલી જો એટલી મારી મદદ. સામે હાથ ન જોડો, પતિ છો મારે. હું વાત કરીશ ભાઈ સાથે, પણ અત્યારે તાત્કાલિક પૈસા નહીં મળે. કદાચ ભાઈ હા પાડશે પણ ને તો અઠવાડિયું 15 દિવસ ખમવું પડશે. મંજૂર છે? પણ અઠવાડિયું 15 દી કેમ ખમો? મારામાં અત્યારથી ફોન આવવા તો વહેલા કેવું જોઈએ ને મને? ફોન આવે છે તો બાકી કયો આદિત્યભાઈને કંઈક કરે? એમનો પણ તો ભાગ છે ને. નફામાં તો બહુ મજા આવે છે લેવામાં, તો નુકસાનીમાં પણ ક્યારે આવે? તો નુકસાનીમાં પણ કયો કે હારે ઊભા રહે? મીરા, હવે જે છું એ પણ જો મારાથી ને હવે આવું પહેલી વાર થયું છે. કોઈ દિવસ આવું છું? હે, મને નથી ખબર. મને ડર લાગે છે કે આપણા હગાવાલાય મને છે ને બધા ખીજા હે, ન કહેવાનું બધા વેણ કહે, મમ્મીની બીક લાગે છે. આગળ શું થાય હું એ વિચાર કરું છું. મેં તને ખબર છે
નિલેશભાઈ, અનિલભાઈ, મહેશભાઈ, નરેશભાઈ બધાયને ફોન કર્યા, પણ કોઈએ મારી મદદ ન કરી. એટલે કહું છું કે જો તું આજ ફોન કરતો નહીં હાલે તારા ભાઈને? ટ્રાય કરીશ, પણ હું એવું નથી કહેતી કે મારો ભાઈ આપશે જ. એટલે બીજેથી વ્યવસ્થા કરી લેજો. કદાચ ના આપે તો અને કહેજો આદિત્યભાઈ કે તમને હેલ્પ કરે. એનો પણ ભાગ છે પૂરેપૂરો આમાં. એમને પણ હેલ્પ કરવી જોઈએ તમારી. તારી વાત થાય છે, પણ હવે બીજેથી તો પણ કેમ એ મારો પ્રશ્ન નથી. તમે મને પૂછીને બધું નહોતું કર્યું, સમજ્યા? આદિ, તમે પાછા કેમ આવ્યા? હજી થોડીક વાર પહેલા તો તમે ઓફિસે ગયા હતા. ઓફિસે જઈને શું કરું? એટલે અશોકભાઈ નુકસાની કરી છે શું? અને વાત જ નહોતી કરી. નુકસાની તો કરતા ખરી, અને એ નુકસાનીને છુપાવવા માટે થઈને, એ નુકસાની કવર કરવા માટે થઈને સટ્ટો રમે. તો સટ્ટામાં પણ રૂપિયા હાર્યા. પોતાના મનમાં સમજે જ શું, મોટા ભાઈ છે તેની મનમાની ચાલશે, એને મજા આવશે એમ ધંધામાં કરશે. જુઓ, અને ત્યાં બધા લોકો રાહ જોવે છે, પેમેન્ટ લેવા માટે ઊભા છે. જેવો હું અંદર ગયો એટલે તરત કહેવા લાગે કે પેમેન્ટ લાવો. કેટલાની નુકસાની કરી છે? આમ જાણે જે પ્રમાણે પૈસા માંગતા હતા ને એ પ્રમાણે 20-25 લાખ રૂપિયાનું તો કરી જ નાખ્યું છે. આટલા બધા? જો તમે છે ને આવી રીતે ગુસ્સો ના કરો. હમણાં એમને કહું છું, ત્યાં ઓફિસે પણ નથી આવ્યા, અને એટલે જ હું ઘરે પાછો આવ્યો પણ કે તમારી વાત જોઈને બધા બેઠા છે. તમે મને કહ્યું હતું કે મેં બધાને રૂપિયા આપી દીધા છે, એ લોકો બધા જ ત્યાં બેઠા છે. હવે તમે જવાબ આપો, હું નહીં આપું. જો આવી રીતે હાથ કપાવ્યું બધા. હા, પણ ગુસ્સો કરવાથી કઈ થશે? તમે જ કહો, મોટા ભાઈ હારે તમે ઝઘડો કરશો તો હું એ લોકોને પૈસા પાછા દેવા જશે. એમણે કર્યું જ નુકસાન તો એ ભોગવે. હા, પણ શાંતિથી કામ લેવાનું હોય. શાંતિથી કેવી રીતના કામ લેવું તું જરાક વિચાર કર ને. હા, ભાભી તારી સાથે શાંતિથી વાત કરે છે, મમ્મી શાંતિથી વાત કરે છે, તને પ્રેમથી આ ઘરમાં સ્વીકારી લીધી નહીં ને? હા, પણ એ લોકો બધા મળેલા છે. નામાં પણ કઈ ખેલ હોય ને એવું લાગે છે મને. એવું કઈ ના હોય આદિ, ખાલી ખોટા વિચારો કરો છો તમે. ધંધામાંથી મારે નીકળી જવું પડે, નુકસાની એટલી બધી બતાવી દે એટલે હું પણ છૂટો થઈ જાઉં. ના, એટલે પછી એ લોકો એની મનમાની ચલાવે અને કહેવા થાય ને કે હવે તું તો બેકાર છે, જા હવે શાકભાજીની લારી કર. આ લોકોને આપણે એ જ રોડ ઉપર લાવવા છે. જે રસ્તો તમે મૂક્યો છે ને એ રસ્તા ઉપર લાવવા માંગે છે કે તમારી ઓકાત આ જ છે. આપણને કોઈ દિવસ આગળ વધવાની આશા નહીં આપે. પોતાના લોકો માટે છે ને આવું ક્યારેય ના વિચાર કરાય. કેમ સમજતા નથી? અને આવી સિચ્યુએશનમાં ગુસ્સો ન કરાય, શાંતિથી કામ લેવાનું હોય. મારાથી શાંતિથી વાત થાય એમ નથી. ક્યાં છે? અંદર છે અશોકભાઈ? જો, હા, હમણાં પણ જેને વારો પાડો અરે ના. કે આ રીતના લેણું કર્યું કેવી રીતના, આટલા રૂપિયા તમે ગયા ક્યાં? ના ના, જો ઝઘડો કરવાની જરાય જરૂર નથી. અને આમ પણ અશોકભાઈથી કદાચ જાણી જોઈને નહીં, ભૂલથી પણ થઈ ગયું હશે આવું તો. ફોન પણ નથી ઉપાડતા. વિચાર કર કેટલી હદ સુધી એ માણસ જઈ શકે. મોટા ભાઈ છે, આવી પરિસ્થિતિમાં ઘરને મને બધાને મૂકીને જતા રહ્યા. પણ તમે તો સમજદાર છો ને. ભલે અશોકભાઈએ જે કર્યું હોય તે કર્યું, પણ હવે આપણે શું કરવું આગળ એ તમારે વિચાર કરવાનો હોય. આવી સમજદારીને શું કરવી? બધી વસ્તુમાં આપણે સમજવાનું. અત્યાર સુધી તું સમજતી હતી, તને મમ્મી જેમ કહે સહન કરી લીધું. ઘરમાં જે પણ થાય છે એ બધું તું સહન કરી લઈશ. હવે મારે સહન કરવાનું. જુઓ, આ બધું કરવાની શું જરૂર છે? અને એના મને આપણામાં ફેર શું? આપણે આવું કરશું તો તમે જ વિચાર કરો. ફરક ન રહે તો કઈ વાંધો નહીં. આ ઘરમાંથી કાઢી મૂકશે ને, ભલે કાઢી મૂકે. આ ઘરમાં નથી રહેવું આપણે. ના ના, આમ પણ આ ઘરમાં કોણ માન આપીને આપણને તૂટી પડ્યું છે? તું ને હું બંને હવે ગમતા જ નથી આ ઘરમાં. એટલે જ મોટા ભાઈ આવું કર્યું હશે. આ કાવતરું પણ હોઈ શકે. અને મારે બસ જવાબ જોઈએ છે કે આવું બધું કરવાનું કારણ શું? તમે આટલા રૂપિયા ક્યાં નાખ્યા? હા, પણ શું કર્યું? આ જવાબ શાંતિથી પણ લઈ શકો છો ને. આ જવાબ માટે જરૂરી છે કે ઝઘડો જ કરવો? અશોકભાઈ પાસે જાઓ, શાંતિથી બેસો, પ્રેમથી એમની જોડે વાત કરો કે આવું આવું તમે કર્યું છે તો હવે ભેગા મળીને આનો પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન લાવીએ આપણે. લાગતું નથી મને ઘરમાં હશે. હું જોઈ લઉં છું. એની સાથે વાત કરવાની કોશિશ કરીશ શાંતિથી. થઈ શકે તો થઈ જશે, થઈ જશે. તમે જો શાંતિથી વાત કરશો ને તો બધું થઈ શકે એમ છે. પણ તમારે કંટ્રોલ કરવાની જરૂર છે તમારા ગુસ્સા ઉપર. એટલે જાઓ, માન્યું કે અશોકભાઈએ જે કર્યું તે કર્યું, પણ આવી રીતે છે ને તમે ઝઘડો ન કરતા. મને તો આટલું સહન કેવી રીતના કરી શકે છે એ જ નથી સમજાતું. આવા સમયમાં પણ
તો આવી રીતના શાંત રહી શકે? હેતલ, અત્યારે આપણી પાસે કંઈ નથી બચ્યું. સમજી લે કે ધંધો તો રહ્યો નથી. કદાચ આ ઘર પણ વેચવું પડે અને બધાની નુકસાની ભરવી પડે તો પછી આપણે ક્યાં જશું? તે એ વિચાર કર્યો છે? તેમ છતાંય તે તું શાંતિથી પરિવાર સાથે રહેવા માટે થઈને આ બધી વાત કરે છે, અને આ લોકો તને કેવી સમજે છે? જો આવી રીતે પરિવાર સાથે રહેવું ને એ જ સાચું સુખ છે. અને પરિવાર સાથે હશે ને તો બધું દુઃખ કેમ જતું રહેશે ને એ પણ ખબર નહીં પડે. મીરા બહુ, તમે કર્યો તમારા ભાઈને ફોન? શું થયું? પી ગઈ. હા હા, બહુ સરસ. હું એમ કહું છું કે તમે તમારા ભાઈને ફોન કર્યો? કઈ વાત માટે? કઈ વાત માટે એટલે? તમે મને કીધું તું ફોન કરવા માટે? શેટ મમ્મીજી, તમે મને કાંઈ કહો ને તો હું ભૂલી જ જાઉં છું આજકાલ. ખોટા નાટક ના કરો. ખબર છે કે અશોકને નુકસાની ગઈ છે અને એ રૂપિયા આપણે ભરપાઈ કરવાના છે અને નવા ધંધા માટે રોકાણ કરવાનું છે. તમે કહ્યું કે જોઈએ કેમ થાય, અને મેં તમને વાત કરી કે તમારા ભાઈને વાત કરો, તો તમે કેમ ન કરી? ન કરું. તમે સમજતા કેમ નથી? આ હું બધું સમજુ છું. તમને નથી સમજ પડતી કે હું શું કહેવા માંગુ છું. મમ્મીજી, બિઝનેસ કોણ કરતું હતું? તમારા દીકરાઓ. નુકસાન કોણે કર્યું? તમારા દીકરાઓએ. વાત કોણે છુપાવી? તમારા દીકરાઓએ. તો મારા ભાઈને શું કામ ફોન કરું? અરે હું એમ કહું છું કે આ બિઝનેસમાંથી નીકળવા અને આ જે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે એનામાં રૂપિયાનું રોકાણ જોઈએ છે, અને આપણે કંઈ કાયમ માટે નથી લેતા, પાછા આપવાના છે. મમ્મી, એમ તો મામા પણ છે, એને ફોન કરો ને. તમારા ભાઈને કે વાર ફોન કર્યો તમે આ વાત માટે? ના, તમે મોટી મોટી કરતા હતા ને તમારા પિયરની. મારો ભાઈ કરોડપતિ છે, એને એકવાર કહું તો આમ આપી દે, ફલાણું ઢીકણું. મોટી મોટી વાતો તમારી હતી. સાચું જ કહેતી હતી, પણ મેં મારા ભાઈને કાંઈ કીધું જ નથી. હું ફોન કરું તોય આપે. પણ તમારા વરને લીધે થયું છે, તો તમે તમારા વર માટે પણ આટલું ન કરી શકો? મમ્મીજી, કહેવાની એક રીત હોય. વરને તો કહેવાની ખબર નથી પડતી, પણ તમે પણ આ રીતે વાત કરો છો ને એવી આશા રાખો છો કે હું મારા ભાઈને ફોન કરું. એક વાત કહું મમ્મી, હું મારા ભાઈને ફોન કરીશ ને તો આ નાક કપાઈ જશે. અચ્છા, એમ કોને કે તમારો ભાઈ પૈસા આપે એમ જ નથી? નાક અમારું નહીં કપાય. કેમ? એમના બેનનો વર જ્યારે તકલીફમાં હોય તો સાળા તરીકે એમની ફરજ ન આવે? કદાચ એ તકલીફમાં હોય તો જીજાજી તરીકે મારા દીકરાની ફરજમાં આવે, એમ એની પણ ફરજમાં તો આવે જ ને. હા, આવે ને. પણ તમને એવું લાગે છે ને કે હું ખોટું બોલતી હતી? અત્યાર સુધી એમ બોલતી હતી ને કે મારો ભાઈ પૈસાવાળો છે, રૂપિયાવાળો છે, કરોડપતિ છે. તમને એ વાત માનવામાં નથી આવતી, રાઈટ? તો હવે એવું જ રાખો કે મારો ભાઈ રૂપિયાવાળો નથી, જેથી કરીને માંગવાની ઝંઝટ જ ન થાય. વાહ, સરસ. બહુ સારી વાત કરી મીરાઓ. સંકટનો સમય હોય ને ત્યારે પરિવારના દરેક સભ્યોએ સાથે મળી અને એકબીજાનો સાથ આપવો જોઈએ. પણ મને નથી લાગતું કે તમારી પાસે આવી કોઈ અપેક્ષા કે આશા રાખી શકાય. તો શું મમ્મીજી, હું તો આવી જ છું નહીં. પહેલા કેટલી મોટી મોટી કરતી હતી, મારો ભાઈ તો આમ છે, મારો ભાઈ તો તેમ છે. પણ આ હેતલ જ્યારથી આ ઘરમાં આવીને ત્યારથી મને ખબર પડી ગઈ છે કે કિંમત ખરેખર સારા માણસોની હોય છે, રૂપિયાવાળાની નહીં. હા, સાચી વાત છે. હા, કહેવાથી સગા થોડી કહેવાય છે, અને રૂપિયાવાળાને સગા નથી કહેવાતા. પણ જ્યારે સંકટ હોય ને આપણી પર અને ત્યારે જે સાથ આપે ને એને સાચો સગો કહેવાય. જરૂરત પર રંગ બદલે એને શું કહેવાય મમ્મીજી? હા, પણ રંગ બદલ્યો નથી ને હજુ સુધી. બદલાઈ ગયો છે. પહેલા તમને હું ગમતી હતી કે નહીં? કારણ કે તમને મારી પાસેથી લાલચ હતી. હવે તમને મારી પાસે કોઈ લાલચ નથી એટલે હવે હું તમને નથી ગમતી. લાલચ એટલે શું? તમે કહેવા શું માંગો છો? એ જ કે મારા ભાઈને ફોન કરીને પૈસા માંગુ. હા, પણ કાયમી માટે નથી માંગવાના, અમે પાછા આપવા માટે માંગીએ છીએ. પણ મેં એમ કીધું તમારા દીકરાને કે તાત્કાલિક એ ન કરી શકે. હું એને કહું, વાત કરું તો થોડો સમય જોઈએ કે નહીં? પણ તમારા દીકરા અશોકનું કહેવાનું એમ છે કે હું ફોન કરું એટલે પૈસા આવી જવા જોઈએ. એમ કોઈ પૈસા આપે ખરા? મારા દીકરાએ એવી રીતે વાત પણ નહીં કરી હોય. તમે ફેરવીને વાત નહીં કરો. બોલાવો એને. શું કામ? પૂછો એને કે હું સાચી છું કે ખોટી છું. તમારા દીકરા જ્યારે નુકસાન કર્યું તો મને કેવું તો જોઈએ ને એકવાર આવીને. નુકસાન કઈને ન થાય મીરાબાઉ, સમજી ગયા? અને આ રીતે તમે છે ને ઘરમાં ઘરના સભ્યોની જેમ વર્તો, આમ પારકા જેવું વર્તન નહીં કરો. મેં આમાં પારકા જેવું શું વર્તન કર્યું? નુકસાન કઈને ના થાય પણ ટાઈમ જાય પછી તો કહેવાય ને કે ન કહેવાય? ખરેખર તમારી પાસેથી આશા અપેક્ષા રાખવી કે તમારા ભાઈને કહેવું એ બધું બેકાર જ છે. પહેલાં એમ હતું કે હા, વહુ જે પોતાના ઘરને પોતાનું સમજે છે, અમને લોકોને પોતાના સમજે છે, પણ આ
જેવો અમારો સમય બદલાયો કે તમે તમારો રંગ બદલ્યો. સાચી વાત છે પણ મમ્મીજી હું તો એ ફોન નહીં કરું કારણ કે હું મારા ભાઈને આ વાતમાં લાવવા માંગતી જ નથી. કાલ સવારે આપણે વધારે ગરીબ થયા ને પૈસા પાછા ન દેવાયા તો એમ બોલો ને કે તમારી દાબડી ત્યાં દબાઈ છે. હા, એમ કહો કે તમે તમારા ભાઈ પાસે એટલે માંગવા નથી માંગતા કે તમને તમારા વર પર વિશ્વાસ જ નથી કે એ કાલે કમાશે, એ કમાઈને આપશે, પાછા રૂપિયા આપી દેશે. આવી કોઈ તમને આશા અપેક્ષા છે જ નહીં. બસ મમ્મીજી ગુસ્સે શું કામ થાવ છો? વાત પતી ગઈ, હું ફોન નહીં કરું. હવે જવાબ આપશો તમે? કેટલા રૂપિયા નુકસાન કર્યું? ત્યાં બધા લોકો ઉઘરાણી કરવા માટે બેઠા હતા. હું કોઈને જવાબ નથી આપી શક્યો, ત્યાંથી ચૂપચાપ અહીંયા આવી ગયો. અશોક બોલ ને. હવે બોલે શું? નુકસાનીને ભૂલ થઈ ગઈ એટલે શું પણ બેટા? આવી રીતે બિઝનેસ થાય? હે, નુકસાનીને છુપાવવા માટે થઈને એમણે સટ્ટો પણ રમ્યો જેથી કરીને મને કોઈ ખબર ના પડે. અને સટ્ટામાં પણ મને એમ કે બધું હરખું થઈ જાય. અરે શું સરખું થઈ જાય? આમાં શું સરખું થાય? હા, તું સરખું કરવા બેઠો તો કે પછી બગાડવા બેઠો તો? એ જ સમજાતું નથી કે કરવા શું બેઠા. કારણ કે એમને ધાર્યું જ છે એવું. અમે નડીએ છીએ ના કરે. તમને એવું નથી ગમતો ને? મારી પત્ની નથી ગમતી, જેમ મમ્મીને નથી ગમતા અમે લોકો. એવું મેં ક્યારે કીધું? ના, તમે કઈ નહીં એકતા હો કે ધંધામાંથી નીકળી જા એટલા માટે તમે આ કાવતરું કર્યું હશે. તમે તો કહેતા હતા બધાને ચૂકવાઈ ગયા છે અને ત્યાં લોકો રૂપિયા માંગે છે. એનો અને- મતલબ કે બીજી વાત એ કે આટલું બધું થઈ ગયું ત્યાં સુધી તે કોઈને જાણ જ ન કરી. અને તારી આ બાયડી હા મોટી મોટી વાતો કરતી હતી, મારો ભાઈ આમ, મારો ભાઈ તેમ. શું થયું? પૈસા માંગવાની હપ્પુચી ના પાડી દીધી એને. હવે શું કરશું એ મને સમજાતું નથી. કામ ધંધો કરવાનો કેવી રીતના? કાંઈ કરવાનું નહીં. આ ઘરને છે ને વેચી નાખો એટલે વાત થાય પૂરી. મારી વાત સાંભળો. બધું એવું થઈ ગયું. હવે મારી સામે બોલો. પેલું કેવું છે, હું ના હોય તો ખરાબ લાગે કે નહીં કે મારી વાતો થાય છે? હવે સામે બોલો. સામે શું બોલવાનું? પરાક્રમ કર્યા છે મોટા ભાઈ. ખબર છે બધી વાત એને ખબર જ છે. એના ભાઈને કીધું ને ફોન કરવાનું તો આ મેડમ પણ તરત જ હાથ ઊંચા કરી લીધા. હવે તૈયાર થઈ જા. હેતલ, સારામાં સારી લારી છે ને લાઇટિંગ વાળી, ઈ ભાભીને આપશે. જુઓ આવું ન બોલાય કોઈ વિશે. હા બરાબર છે. હા, આમ પણ શાકભાજી નહીં વેચી શકે તારી ભાભી. શું કામ? અવાજ તો બહુ સારો છે, જોર જોરથી બૂમો પાડતા આવડે છે. મને એમ લાગે છે કે એમને જોઈને કદાચ આજુબાજુની સોસાયટી વાળા બધા રાહ જોતા હશે કે ક્યારે ભાભીજી આવે લારી લઈને શાક વેચવા. હા, એ વાત તો તારી એકદમ સાચી. હા, બટાકા લઈ લો, રીંગણા લઈ લો, આવું તો બહુ સારી રીતે બોલતા આવડે છે. આમ જોવા જઈએ ને તો તમારે ખરેખર લારી લઈને તો નીકળવું જ જોઈએ. 5-10 રૂપિયા. દીકરાઓને બોલતા આવડે છે, ચૂનો લઈ લ્યો, ચૂનો લઈ લ્યો. લગાડીને પણ આવ્યા છે એને કયો ને. આ તો તમારો વરત. જય શ્રી કૃષ્ણ. બેસો. તમને બધાને જાણ કર્યા વગર હું આવી ગઈ છું. મમ્મી તમે અચાનક કહીએ? મને થયું કે હું જાતી આવું, મારા વેવાણને મળતી આવું. હું જરીક બહાર જાઉં. હવે શું કામ શરમાવાનું? આખા ગામને ખબર પડવાની જ છે આજની તો કાલ. અને મારા સાસુ જ છે ને, એમને પણ ખબર પડે તો શું થઈ ગયું? આપણને પ્રેમની બધી ખબર જ છે ને. ના ના એવું ન બોલો. ખબર જ છે. વેવાણ બેસો, તમારા માટે ચા બનાવે. અરે ના ના, દીકરીના ઘરનું તો મને પાણી એ ન ખપે, પણ મારી દીકરીના પરિવારમાં તકલીફ પડી હોય અને હું એ દુઃખનો ભાગીદાર ના થાઉં ને તો મારા જેવું મૂર્ખું કોઈ ન કહેવાય. તકલીફ? હા, તમારે જે ધંધામાં નુકસાન ગઈ છે ને, માથે દેવું થયું છે ને, તો આ મારી પાસે આટલા ભેગા કરેલા રૂપિયા છે. તમને કેમ ખબર? હા, આટલા રૂપિયા? તમારે જેટલા ભરપાઈ થાય એટલા ભરપાઈ કરી દેજો. તમારા રૂપિયા હું ન લઈ શકું. મને ખબર છે કે તમે કેટલી મહેનત કરીને આ રૂપિયા ભેગા કર્યા છે અને તમે આ તમારી બધી મૂડી આપી દેશો તો તમે શું કરશો? જુઓ આદિકુમાર, મારે તો મારી દીકરી જમાય અને એનો પરિવાર સુખેથી રહે ને એ જ મારી મૂડી છે. તમારે તકલીફ હોય અને મારા પૈસા પડ્યા કઈ એકના બે તો નથી થવાના ને. તારે અત્યારે તમને કામ આવશે. તારે આવું કરવાની જરૂર નહોતી. તે શું કામ વાત કરી ત્યાં? ઘરની વાત બધી ત્યાં કરવી જરૂરી હોય છે અને પાછી નાટક કરતી પૂછે છે કે મમ્મી તમે અચાનક કેમ આવ્યા? તે જ બોલાવ્યા એટલે તો આવ્યા. આદિકુમાર,
મારી દીકરીને મેં જ કીધું છે કે તારા ઘરમાં તને કોઈ પણ તકલીફ હોય સુખ દુઃખ મને વાત કરજે. આપણે બે મા દીકરી જ એકબીજાના સાથી છીએ. પણ તમારા આ રૂપિયા કોઈ નહીં લે. શું કામ પૂછો? પૂછો તો ખરા શું કામ? શું કામ ના લે? કારણ કે તમે શાકભાજી વેચીને આ રૂપિયા ભેગા કર્યા છે અને અમારા ઘરમાં તો શાકભાજી વાળાની કોઈ ઇજ્જત નથી. એની દીકરીને પણ માણમાના ઘરમાં રાખે છે અને તમારા રૂપિયા હવે આ લોકો લે એમ શક્ય જ નથી. એવું કીધું જ નતું કે શાકભાજી વાળા સારા ન હોય. ખોટી વાત ન ફેલાવો. મેં તો સ્ટેન્ડર્ડની વાત કરી. અચ્છા, તો પછી આ રૂપિયા બેંકમાંથી નથી આવ્યા, કડકડતી નોટ નથી. આ તો બધી નોટો ચૂથાયેલી હશે, અલગ અલગ ખીચાઓમાંથી એક 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 ભેગી કરીને આ બધી ભેગી થયેલી છે. એનું શું કરશો? બધાના હાથ અડેલા હશે અને એ લોકો પણ સ્ટેટસ લેવલના નહીં હોય, ખબર નહીં કેવા લોકો હશે. મેં દેણું નથી કર્યું એટલે મને આટલું બધી બોલવાની ભલે તમારા ભાઈને કહો કે આવું ન કરો. તો પછી તમારા પિયરમાંથી કેમ કોઈ મદદ કરવાનું આવ્યું? આટલી બધી ફાકા ફોજદારી તો કરતા હોવ છો. હજી કરું છું. મારો ભાઈ તો કરોડપતિ છે તો મીરાબો, સંભળાવો જ હેતલને, આમની સાથે મળીને એને હેરાન કરો. જોયું અત્યારે કોણ કામ આવ્યું? સમજાઈ ગયું. બસ હવે આ ઝઘડો મૂકો અને અત્યારે જે તકલીફ આવી છે ને એનો રસ્તો કાઢો. ચાલતું રે, પરિવારમાંથી સુખ દુઃખ તો આવતા જ રહે. લ્યો, અરે શરમ કરો, હજી રૂપિયા જોતા છે. હા, ફરીથી પાછો સટ્ટો રમવા થાય કેમ? વાત તો સાચી જ છે ને વેવાણ. તમે આ ઘડીના સમયમાં ઊભા રહ્યા. અમારી મીરા બહુ સ્ટાન્ડર્ડની વાતો કરતી હતી અને મને પણ એની વાતો પહેલાં બહુ ગમતી હતી, પણ હવે ખબર પડી કે હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા. અને મીરા હવેથી તમે અને અશોક અલગ રહેશો, આ ઘરમાં નહીં રહો. કારણ કે અશોકે નુકસાન કર્યું છે એટલે ધંધામાં પણ એની ભાગીદારી નહીં. જે નોકરી કરવી હોય, જેવી રીતે જીવવું હોય જીવશે. ના બેટા, ના વેવાણ, પરિવારને ભેગો રાખવા માટે મેં મદદ કરી છે. અને મીરા તો હજી બાળક છે, એનામાં છોકર બુદ્ધિ કહેવાય. હા, એનું બોલ્યું શું ગણવાનું હોય તમારે? આવી રીતે અમે તમારા રૂપિયા પાછા આપી દઈશું. હું અને મારો ભાઈ બંને મહેનત કરશું અને મને વિશ્વાસ છે કે બીજી વાર એ ક્યારેય આવી ભૂલ નહીં કરે. તમારી પાસે થાય ત્યારે આપજો ને, ન થાય તો મારે આ રૂપિયાની કોઈ જરૂર નથી. મેં મારી દીકરીને જમાઈ માટે રાખ્યા હતા તો મેં જ્યારે જરૂર પડી એમને ત્યારે આપી દીધા, વહેલા કે મોડા. તમારો આભાર જેટલો માનવું ને હા, એટલો ઓછો. પગે લાગીને મને શરમાવશો નહીં. આપણે તો સગા થયા છીએ તો એકબીજાના સુખ દુઃખમાં જોડે ઊભું રહેવું જોઈએ અને એકબીજાની ઇજ્જત રાખવી જોઈએ. કંઈ નહીં. પેલું કહેવાય ને, ચીંદડી બળી ગઈ પણ વડ ન ગયા, આ એમાંની છે.